સ્વાગત છે। આજે જોવાનું છે અંગ્રેજી ધોરણ 8 એની એક્ટિવિટી આપણી ચાલુ હતું બરાબર છે। કોન્ટેસ્ટ ચાલુ હતો કોણ બનેગા કરોડપતિ જેવો આ સ્કૂલમાં પણ કોન્ટેસ્ટ રમાતો હતો। એમાં આપણે આગળના વિડિયો લેક્ચરમાં બે પ્રશ્ન સુધી જોઈ ગયા છે બરાબર છે। એ તમને યાદ હશે। પહેલો પ્રશ્ન કેના વિશે હતો યાદ કરો કેના વિશે હતો બરાબર એ તમને યાદ આવી ગયો હશે। પછી બીજો પ્રશ્ન કેના વિશે હતો ગુજરાતના દરિયા કિનારો કયો લાગુ પડે છે એના વિશે હતો। તો એમાં નંદિતા કન્ફ્યુઝ હતી તો એને આંટીને ફોન કર્યો હતો। એના આંટી એને જવાબ આપ્યો હતો બરાબર। એ જવાબ આપ્યો હતો અને એનો જવાબ સાચો પડ્યો હતો। તો એને બે ગિફ્ટ મળી ગઈ હતી બરાબર। બે પ્રશ્ન સાચા પડ્યા તો બે ગિફ્ટ મળી ગઈ હતી રૂલ પ્રમાણે। હવે આગળ જોઈએ તો નંદિતા કહે છે ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ એટલે કે અરે મને કાન્ટ બિલીવ ધીસ એટલે કે મને માન્યામાં આવતું નથી। થેન્ક યુ સર થેન્ક યુ આંટી। તો સરનો પણ આભાર માને છે અને એના આંટીનો પણ આભાર માને છે। આંટીનો શું કરવા આભાર માને છે કે આંટી એને જવાબ આપ્યો તો એના જવાબ સાચો પડ્યો એટલે તેને બીજું ગિફ્ટ મળી ગયું। પછી આગળ જોઈએ મિસ્ટર પરમાર ઓકે નંદિતા કીપ ઇટ અપ। મિસ્ટર પરમારે કીધું કે ઓકે નંદિતા કીપ ઇટ અપ એટલે કે નંદિતા ઓકે નંદિતા કીપ ઇટ અપ એટલે કે આગળ ને આગળ જતી રહે આગળ ને આગળ ચાલુ રાખી આવું છું। નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન। હવે શું આવ્યો હવે ત્રીજો પ્રશ્ન આવ્યો છે। આફ્ટર ધીસ મિસ ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ ઓકે લેટ્સ સી એટલે કે આફ્ટર ધીસ આફ્ટર એટલે કે પછી આફ્ટર એટલે શું થાય છે પછી ધીસ મિસ ટિક એટલે કે આ જે ઘડિયાળ હતી કે એક પ્રશ્નનો 1 મિનિટમાં જવાબ આપવાનો બરાબર એ ઘડિયાળ હવે આવશે નહીં। ત્યારે ત્રીજા પ્રશ્ન પછી will not disturb you એટલે કે તને હેરાન કરશે નહીં એટલે કે તારે 1 મિનિટમાં જવાબ આપવો જરૂરી બનશે નહીં। ક્યારે પણ ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ આપી દીધા પછી એ આપણે આગળ રૂલમાં જોઈ ગયા હતા। લેટ્સ સી એટલે કે ચાલો જોઈએ ત્રીજો પ્રશ્ન આવ્યો the amount of water flowing into tank એટલે કે amount of the water amount એટલે કે જથ્થો બરાબર। amount એટલે શું થાય છે જથ્થો of water એટલે કે પાણીનો ને flowing એટલે કે વહેવું flowing એટલે શું થાય વહેવું into tank એટલે કે જે પાણીની ટાંકી હતી એમાં ડબલ્સ એટલે કે બે ગણું every minute એટલે કે દર મિનિટે। તો આખા વાક્યનું ગુજરાતી શું થાય છે the amount of the water flowing into tank doubles every minute એટલે કે દર મિનિટે પાણીનો જથ્થો ટાંકામાં ડબલ થાય એટલે બે ગણો થાય એ રીતે આવતો જાય છે। એમાં શું કીધું છે કે જે પાણી આવે છે તો 1 મિનિટ પછી એ જેટલું પાણી આવતું હતું 1 મિનિટમાં જેટલું પાણી આવતું એનાથી ડબલ બીજી મિનિટમાં આવે છે એવું કીધું છે બરાબર। the tank is full in a hour એટલે કે ટાંકી છે ઈ 1 કલાકમાં આખી ભરાઈ જાય છે પાણીથી। when was the tank half full તો ક્યારે ટેન્ક half full એટલે half full એટલે અડધું એટલે કયા સમયે અડધું ભરાશે એવો પ્રશ્ન પૂછ્યો છે। આખું ગુજરાતી ફરીથી કહી દઉં છું કે દર મિનિટે પાણી ટાંકીમાં આવે છે અને ઈ દર મિનિટે પાણી આવતું હોય એનો વહેણ છે એનો જે ફ્લો આવતો હોય છે ડબલ થતો જાય છે બરાબર બે ગણો થતો જાય છે। તો એને અને કલાકમાં આખું ભરાઈ જાય છે ટાંકી 1 કલાકમાં આખી ભરાઈ જાય છે। તો પ્રશ્ન પૂછો કે અડધી ટાંકી ક્યારે ભરાશે બરાબર સમજાઈ ગયું। એના ઓપ્શન્સ આપ્યા છે 58 મિનિટ 30 મિનિટ 59 મિનિટ 31 મિનિટ બરાબર એટલે ક્યારે 58 મિનિટે 30 મિનિટે 59 મિનિટે અને 31 મિનિટે એના ઓપ્શન્સ આપેલા છે બરાબર। તો એ ગણતરી કરીને નંદિતા એનો જવાબ આપે છે। તો એ તમારી આવી ગણતરી છે એ ગણિતમાં આવશે એટલે તમને ખ્યાલ આવી જશે। આપણે અત્યારે એ ગણતરી આપણે પછી કરશું બરાબર એની કઈ અત્યારે આપણે અહીંયા જરૂર નથી। તમારે ગણિતમાં આવે તો તમને ખ્યાલ આવી જશે। આપણે આ પાઠ અહીંયા જોઈએ। નંદિતા I know the answer it is C 59 minutes એટલે કે નંદિતાએ કીધું કે I know this answer K N O W કનો નથી બોલાતું નો બોલે શું બોલે છે નો ખાલી નો
મને આ નો એટલે કે જાણવું, મને ખબર છે, મને આનો જવાબ ખબર છે. It is C 59 મિનિટ. તે કયો છે? ઓપ્શન સી 59 મિનિટ છે. બરાબર. મિસ્ટર પરમાર, યસ યુ આર ક્વાઇટ રાઈટ. તો મિસ્ટર પરમાર કીધું કે હા તું સાચી છો. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ. નંદિતાએ શું કીધું કે યુ વિન અનધર ગિફ્ટ. તો તને હજી એક ગિફ્ટ મળી ગયું. કેટલામું ગિફ્ટ મળ્યું? એને ત્રીજું, કેમ કે ત્રીજા પ્રશ્નનો જવાબ સાચો આવ્યો હતો. નાઉ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. એટલે કે હવે તું મિસ ટિક ટિક એટલે કે ઘડિયાળ જે હતી એટલે કે 1 મિનિટનો જેને સમય આપ્યો હતો એમાંથી મુક્ત થઈ ગઈ છો. એટલે કે હવે જે પ્રશ્ન પૂછવાના છે બાકીના 3 પ્રશ્ન, 6 પ્રશ્ન પૂછવાના હતા ને, તેમાંથી બાકીના 3 પ્રશ્નના જવાબ આપવા માટે તેને કોઈ સમય મર્યાદા નથી. અને જેટલો સમય જોઈએ એટલો એ યુઝ કરી શકે છે. I want to say something about you to the audience. AUDENCE audience એટલે કે પ્રેક્ષકો, જે ત્યાં જોવા આવ્યા હોય, તે કોન્ટેસ્ટ જે સ્પર્ધા થાય છે એ જોવા આવેલા વ્યક્તિ હોય ને ઓડિયન્સ કહેવામાં આવે છે, પ્રેક્ષકો કહે છે. તો એને શું કીધું? I want to say something about you. You એટલે કેના વિશે? નંદિતા વિશે. મિસ્ટર પરમાર કહે છે કે મારે તારા વિશે થોડું કહેવું છે. કોને? ટુ ધ ઓડિયન્સ, પ્રેક્ષકોને તારા વિશે થોડી માહિતી આપવી છે. એમાં જોઈએ શું કહે છે? નંદિતા ઇઝ ગુડ પ્લેયર ઓફ હોકી. ગુડ પ્લેયર એટલે કે સારી ખેલાડી. પ્લેયર એટલે ખેલાડી, ગુડ એટલે સારી. નંદિતા શું છે? એક સારી ખેલાડી છે. કેની? હોકી રમતની એક સારી ખેલાડી છે. She won player of the match. She won player of the match એટલે કે આખા મેચ દરમિયાન હોકીની બે ટીમ હોય, એ એકબીજાની સામે રમતા હોય. બરાબર. તો એ બે ટીમમાંથી આખા મેચ દરમિયાન સારું પ્રદર્શન કરનાર વ્યક્તિ, પ્લેયર ઓફ ધ મેચ એટલે કે સારું પ્રદર્શન કરનાર વ્યક્તિ. અવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ એટલે ઇન્ટર આ જોઈએ અવોર્ડ એટલે કે ઇનામ, લાસ્ટ એટલે કે વૈદ્ય એટલે ગયો, ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ એટલે કે અંદરો અંદર સ્કૂલની 4-5 સ્કૂલો ભેગા થઈને અંદરો અંદર શું કરે છે? હોકીની ટુર્નામેન્ટ રાખી હતી. હોકીનું આખું મેચનું આયોજન કર્યું હતું. જેમ ક્રિકેટની ટુર્નામેન્ટ થાય છે બે 3 કે 4 દેશો વચ્ચે. બરાબર. એવી રીતે 3-4 સ્કૂલો ભેગી થઈને એને પોતાની અંદર સ્કૂલમાં હોકી ટુર્નામેન્ટ રાખી હતી. એ ટુર્નામેન્ટમાં એને કયો એવોર્ડ મળ્યો તો? પ્લેયર ઓફ ધ મેચ એટલે કે આખા ટુર્નામેન્ટ દરમિયાન સારામાં સારું પ્રદર્શન કરનાર વ્યક્તિનો એને એવોર્ડ મળ્યો હતો. લેટ્સ ક્લેપ ફોર ધેટ. ક્લેપ એટલે કે તાળી પાડવી, તેના માટે તાળી પાડીએ. બરાબર. પછી નંદિતા, થેન્ક યુ સર. તો નંદિતા કહે છે કે તમારો આભાર સર, તમે આ મારા વિશે આટલી જાણકારી લોકોને આપી, પ્રેક્ષકોને આપી, એટલા માટે તમારો આભાર. પછી મિસ્ટર મહેતા, અહીંયા બદલી ગયું પાછું. જો મિસ્ટર મહેતા આવી ગયું છે તો મિસ્ટર મહેતા ને બદલે અહીંયા મિસ્ટર પરમાર આવી શકે છે. ઓકે લેટ્સ ગો ઓન ધ ક્વેશ્ચન. તો મિસ્ટર મહેતાએ કીધું કે ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ. તો એના પછી પ્રશ્ન છે ચોથો પ્રશ્ન, which gas do trees breathe in? breathe in એટલે કે શ્વાસમાં લેવું, અને ગેસ એટલે કે ગેસ તમને ખબર છે વાયુ. બરાબર. તો આ પ્રશ્નનો જવાબ પણ તમને ખબર હશે. આનું ગુજરાતીમાં કરી દઉં તો કે કયો વાયુ શ્વાસ દ્વારા વનસ્પતિ લે છે? વનસ્પતિ શ્વાસમાં કયો વાયુ લે છે? બરાબર. એ પ્રશ્નનો જવાબ તમને પણ ખબર છે. કયો વાયુ લે છે? ઓક્સિજન વાયુ લે છે. તો આમાં જોઈએ ઓપ્શન આપ્યો છે. હા, પહેલો જ ઓપ્શન આપ્યો છે ઓક્સિજન, બી છે કાર્બન ડાયોક્સાઇડ, સી છે નાઇટ્રોજન અને ડી છે મિથેન. તો આ ચોથો પ્રશ્ન થઈ ગયો. બરાબર. તો એમાં આગળ જોઈએ શું કહે છે. નંદિતા, આઈ થિંક ઇટ્સ બી. નંદિતાએ કીધું આઈ થિંક ઇટ્સ બી એટલે કે મને લાગે છે કે એનો જવાબ બી છે. બી માં કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે કે નંદિતાને કાર્બન ડાયોક્સાઇડ લાગી રહ્યું છે. મિસ્ટર પરમાર કહે છે ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? મિસ્ટર પરમાર કીધું કે શું આ તારો ફાઇનલ એટલે કે છેલ્લો જવાબ છે? બરાબર. આગળ જોઈએ શું આવે છે. નંદિતાએ કીધું આઈ થિંક ઇટ્સ બી એટલે કે તેનો જવાબ શું છે? બી, કાર્બન ડાયોક્સાઇડ છે. મિસ્ટર પરમાર કીધું ઇઝ ધીસ યોર ફાઇનલ આન્સર?
શું એ તારો ફાઇનલ જવાબ છે? નંદિતા યસ સર આઈ વોન્ટ ગો ટુ વિથ ઓપ્શન્સ બી. તો નંદિતાએ કીધું યસ સર એટલે હા સર આઈ વોન્ટ ગો વિથ એટલે કે ગો વિથ એટલે કે એની સાથે જવું. ઓપ્શન્સ બી કેની સાથે જવા માંગે છે એટલે કે નંદિતાએ કીધું કે હા મારો ફાઇનલ જવાબ છે કે હું ઓપ્શન્સ બી સાથે જ રહીશ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એનો જવાબ રહેશે. મિસ્ટર વર્મા લેટ્સ સી તો ચાલો જોઈએ બરાબર શું જવાબ આવે છે. એટલે તો પછી કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર એનો જવાબ આવશે ઉપ્સ એટલે કે અફસોસ થયો. ધીસ ઇઝ અ રોંગ આન્સર. કેવો જવાબ છે? તે ખોટો જવાબ પડ્યો અને અફસોસ થઈ ગયો કે મિસ્ટર વર્મા અફસોસ થયો કે આ ખોટો જવાબ એને આપ્યો છે. યુ લોસ ધ ગેમ. તે શું થઈ ગઈ? ગેમ જે ચાલુ હતી કોમ્પિટિશન ચાલુ હતી તે હારી ગઈ છે. The correct answer is A ઓક્સિજન. સાચો આન્સર શું હતો? ઓક્સિજન હતો. બરાબર તમે કહો તો તમે સાચો આન્સર જ આપો ને બરાબર. તો આપણે પણ ક્યારેક એવું રાખશો અને આપણે પ્રશ્નોત્તરી રાખશો એટલે કે તમે તૈયારી કરી લેજો. જ્યારે આપણે સ્કૂલ ચાલુ થશે સ્કૂલે જઈને ભણીશું તો ત્યારે એક દિવસ ક્યારે ગોઠવશું આવું બરાબર. અને એનો આપણે આવી રીતે પ્રશ્નોત્તરી કરશું હેલ્પલાઇન રાખશું બરાબર છે. તો પેનો જવાબ શું આવે છે? અહીંયા એ ઓક્સિજન આવે છે. નંદિતા ઓ નંદિતાને પણ અફસોસ થયો અરે કે આ ખોટો જવાબ મારાથી અપાઈ ગયો. મિસ્ટર વર્મા ડોન્ટ વરી વી વેલ પ્લેડ એટલે ડોન્ટ વરી એટલે ચિંતા ન કર. વેલ પ્લેડ એટલે વેલ એટલે કે સારું અને પ્લેડ એટલે કે રમી એટલે કે તું સારું રમી છો. નંદિતા ટેક યોર સીટ અને નંદિતાને કીધું કે હવે તું તારી જગ્યાએ જઈ શકે છે. નાઉ અધર contestant keep your finger on the buzzer. અને શું કીધું કે હવે બીજા જે contestant એટલે કે સ્પર્ધકો જે બાકી હતા કેટલા સ્પર્ધકો હતા? 9 સ્પર્ધકો હતા. એમાંથી એક નંદિતા આવી ગયા. હવે કેટલા હતા? 8 હતા. તો એને કીધું કે હવે બાકીના સ્પર્ધકો keep એટલે કે રાખવું અને your finger on the buzzer એટલે કે જે વગાડવાનું બઝર હોય છે બરાબર બટન હોય છે એના ઉપર રાખવાનું કીધું પોતાની આંગળી. Here comes the next question for fast finger first round. હવે ફરીથી પાછું ઈની ચાલુ કર્યું છે બરાબર. કોમ્પિટિશન તો આગળ ચાલુ રાખવી પડે ને. એક જ કન્ટેસ્ટન્ટ તો એક જ સ્પર્ધક હોટ સીટ એટલે લકી સીટ ઉપર આવીને જે હતું એને કરી પ્રશ્નોત્તરી કરીને પૂરું તો નથી કરી દેતા. બીજાને પણ વારો લેવો પડે બરાબર. તો એ રીતે ફરીથી પાછું પેલું જે હતું ફર્સ્ટ ફિંગર ફર્સ્ટ બરાબર એ પાછું ચાલુ કર્યું અને એનો પ્રશ્ન બધાની કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર આપ્યો બરાબર. તો આ આટલો એનો પ્લે છે અને પછી આગળ એની રીતે ચાલ્યા કરે છે બરાબર કોમ્પિટિશન. આપણે આજે આમાં આટલું જ જોવાનું છે. આગળ જોઈશું આપે છે આગળ જોડકા છે a અને b ને b સાથે જોડવાનું છે બરાબર છે. તો એના જે શબ્દાર્થ છે જે સ્પેલિંગ છે એ તમારે શબ્દાર્થમાં ડિક્શનરીમાં આવી ગયા છે. તમે લખ્યા હશે તો આવડી જશે. અને b એના સમાનાર્થી આપ્યા છે બરાબર. તો આપણે એ બેને એકબીજાના સમાનાર્થી આપ્યા છે તો એકબીજા સાથે જોડવાનું છે. પહેલું છે કોમ્પિટિશન. કોમ્પિટિશન હોય તો એમાં શું કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા. તો આમાંથી જો સ્પર્ધા શબ્દ કેનો છે? કોન્ટેસ્ટ નો છે. એટલે આપણે એકને એની સાથે જોડવાનું થશે 3 સાથે. કોમ્પિટિશન એટલે સ્પર્ધા, કોન્ટેસ્ટ એટલે પણ સ્પર્ધા. સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ બરાબર. તો આ પાઠમાં કેના વિશે કેની શિષ્યવૃત્તિ હતી? એજ્યુકેશન વિશે એટલે કે ભણતર વિશેની હતી બરાબર. તો આનો જવાબ શું આવશે? ફંડ ફોર એજ્યુકેશન એટલે કે ફંડ એટલે કે દાન બરાબર. ફંડ એટલે કે રૂપિયા થાય છે. કેના માટે રૂપિયા ભેગા કરવાના છે? એજ્યુકેશન માટે એટલે કે ભણતર માટે. પછી એક્સપર્ટ એટલે શું થાય? યાદ કરો તમારા શબ્દાર્થમાં આવી ગયું છે. એક્સપર્ટ એટલે કે જે વ્યક્તિ બધું જાણતો હોય એવો વ્યક્તિ. તો અહીંયા નોલેજેબલ પર્સન એટલે કે આપણે છે નોલેજેબલ એટલે બધું જ જાણતો હોય. પર્સન એટલે વ્યક્તિ એટલે ત્રીજાનો જવાબ આવશે બીજું નોલેજેબલ પર્સન થઈ ગયું. પછી ચોથો કન્ટેસ્ટન્ટ. ચોથું છે કન્ટેસ્ટન્ટ એટલે કે સ્પર્ધકો. તો આ જો સ્પર્ધકો કોણ વચ્ચે? 2 3 અને 5 તો હોય ગયું. હવે બાકી ગયું 4 અને 1. તો સ્પર્ધક એટલે કે એન્કર તો થાય નહીં. તો સ્પર્ધક એટલે શું થશે? પાર્ટિસિપન્ટ એટલે સ્પર્ધકો. તો ચોથાનો જવાબ આવશે પહેલું. ચોથાનો જવાબ શું આવશે? પહેલો પાર્ટિસિપન્ટ. પછી પાંચમું હોસ્ટ. આપણે પાઠમાં હોસ્ટ એટલે આવી ગયું કે જે
કાર્યક્રમ જે કોઈ પણ સ્પર્ધા હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય એનું હેન્ડલિંગ કરતો એના વિશે લોકોને જાણ કરતું હોય એ, બરાબર. તો અહીંયા આવશે એન્કર. તો પાંચમો જવાબ શું આવશે? એન્કર આવશે, બરાબર છે. તો આ જોડકા ખ્યાલ આવી ગયા છે. આ જોડકા છે કેના પર આધારે છે? આપણે ડિક્શનરીમાં જે શબ્દાર્થ આવી ગયા છે એના આધારે આ જોડકા બનાવી શકીએ છીએ. જો શબ્દાર્થ આવડતા હશે તો આ જોડકા આસાનીથી આવડી જશે. આગળ જોઈએ શું છે? આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન. તો આ પ્રશ્ન સવાલ જવાબ છે. હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ, એટલે કે આ સ્પર્ધાને કોણ એન્કરિંગ એટલે કે કોણ હેન્ડલિંગ કરતું હતું? તો કોણ હતું? મિસ્ટર પરમાર હતું, બરાબર. પછી વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વિકાસ સ્કૂલ, એટલે કે વિકાસની સ્કૂલનું નામ શું હતું? શ્રીમતી વિદ્યાલય હતું, બરાબર. પહેલા જ વિકાસ ઇન્ટ્રોડક્શન આપ્યું એટલે કે માહિતી આપી એમાં આપેલું છે. તો આ પ્રશ્ન સવાલના જવાબ આપણે સ્વાધ્યાય પોથીમાં અથવા લીખામાં આવી જશે તો આપણે ત્યારે જોઈ લેશું, બરાબર. એના પહેલા તમારું હોમવર્ક છે કે જે આમાં પ્રશ્ન આપેલા છે જોડકા થઈ ગયા, બરાબર. પછી આ પ્રશ્નના સવાલ જવાબ છે. 5 પ્રશ્ન છે એ તમારે જે આપણા આગળ પાઠ્યપુસ્તકમાં પાઠ આવી ગયો છે એમાંથી ગોતીને લખવાના છે અને પછી આ ટ્રુ ફોલ્સ લખવાના છે. ટ્રુ ફોલ્સ હું હમણાં કરાવી દઉં છું, પણ તમારું પહેલા હોમવર્ક જોઈ લો કે આ પેજ નંબર 9, પેજ નંબર પાઠ્યપુસ્તકનું પેજ નંબર 9 એ તમારે રફ બુકમાં કરવાનું છે. આ તમારું હોમવર્ક થઈ ગયું, બરાબર છે. એમાં શું કરવાનું છે? આ જોડકા લખવાના એને જોડવાનું. પછી આના સવાલના જવાબ તમારે પાઠ્યપુસ્તકના પાઠમાંથી ગોતીને લખવાના અને આ ટ્રુ ફોલ્સ લખવાના. ટ્રુ ફોલ્સ હું હમણાં કરાવું છું, બરાબર છે. પહેલું જોઈએ. આફ્ટર 3 ક્વેશ્ચન અ contestant will be free from mistake, એટલે કે 3 પ્રશ્ન પછી મિસ્ટેક એટલે કે ઘડિયાળનો જે સમય મર્યાદા હતી એનાથી સ્પર્ધકોને મુક્તિ મળી જાય છે, એટલે કે ઘડિયાળની મર્યાદા આવતી નથી. તો આ સાચું છે કે ખોટું? તો યાદ કરો રૂલ્સ આપણે જોઈએ તો રૂલ્સમાં હતું કે 3 પ્રશ્ન પછી મિસ્ટેક આવશે નહીં, એટલે કે સમય મર્યાદા હશે નહીં. એટલા માટે આ કેવું થઈ ગયું? ટ્રુ છે. એટલે બરાબર. અહીંયા હું આખું નથી લખતો, માત્ર ટ્રુ ફોલ્સ નો ટી કરી નાખું છું. તમારે આખું ટ્રુ અને ફોલ્સ લખવાનું છે. તો આ પહેલું થઈ ગયું ટ્રુ, બરાબર. બીજું, there is a helpline through which we can talk a person, એટલે કે આ 3 એમાં હેલ્પલાઇન હતી, એમાંથી એક હેલ્પલાઇન કઈ હતી કે આપણે કોઈ એક વ્યક્તિને ફોન કરીને હેલ્પલાઇન લઈ શકીએ એવી હેલ્પલાઇન હતી. કોઈ પ્રશ્ન એવી એક હેલ્પલાઇન હતી. તો આપણે હેલ્પલાઇનના ચિત્ર હતા, એમાં પહેલું ચિત્ર હતું હેલો હેલ્પ હતું, બરાબર. તો આ વાક્ય પણ શું બને છે? ટ્રુ બને છે. ત્રીજું વાક્ય, the expert is a English teacher, એક્સપર્ટ એ ઇંગ્લિશના ટીચર હતા. ટ્રુ કે ફોલ્સ? એક્સપર્ટ કોણ હતું? સ્કૂલના પ્રિન્સિપાલ હતા, બરાબર છે. તો આ વાક્ય કેવું બન્યું છે? ફોલ્સ બને છે. એટલે અહીં શું આવશે? ફોલ્સ, બરાબર. પછી મિસ્ટર બ્રાઇટ give 1 minute time to the contestant મિસ્ટર બ્રાઇટ gives 1 minute time to contestant, એટલે મિસ્ટર બ્રાઇટ જે ક્યાં બેઠા હતા? લેપટોપ ઉપર બેઠા હતા અને સ્કોર લખતા હતા, બરાબર. એને શું સ્પર્ધકોને 1 મિનિટ આપી હતી. તો આ વાક્ય સાચું કે ખોટું બનશે? શું બનશે? વિચારો. તો એ સાચું બનશે, બરાબર. અહીં આવશે ટ્રુ. પછી મીરાબાઈ wrote a ગુજરાતી પોયમ ઘરમાતા. મીરાબાઈ wrote a ગુજરાતી પોયમ ઘરમાતા. આમાં પ્રશ્ન પહેલો જ આવ્યો કે આ પોયમ કોને લખી હતી? બરાબર. તો મીરાબાઈએ લખી હતી? ના, મીરાબાઈએ લખી ન હતી. એટલે આ શું આવશે? ફોલ્સ આવશે, બરાબર. તો ખ્યાલ આવી ગયો ટ્રુ ફોલ્સ. આ 5 ટ્રુ ફોલ્સ છે. તો હોમવર્ક શું છે પણ ખ્યાલ આવી ગયો. પેજ નંબર 9 તમારે રફ બુકમાં લખવાનું છે, સવાલના જવાબ લખવાના છે અને ટ્રુ ફોલ્સ લખવાનું છે. ટ્રુ અને ફોલ્સ ના આખા સ્પેલિંગ લખવાના છે, બરાબર છે. અને જોડકા જોડવાના છે. આગળ જોઈએ શું આવે છે. એક્ટિવિટી 5. Here is the timeline of the greatest Gujarati writer Kanhaiyalas Munshi. Study it carefully. શું છે? કનૈયાલાલ મુનશીની અહીંયા લાઈફ ને એટલે કે આખા જીવન દરમિયાન એને શું શું કર્યું છે એ અહીંયા દર્શાવેલું છે. આપણે એને જોવાનું છે, બરાબર. ગુજરાતી રાઇટર એટલે કે ગુજરાતી લેખક હતા. એ ગુજરાતીમાં
કવિતા, લેખો, કાવ્ય, પાઠ, બરાબર, વાર્તા એવું લખતા હતા. એના વિશે અહીં આપેલું છે, આપણે અહીંયા જોવાનું છે. પેલું આપેલું છે યર્સ અને ઇવેન્ટ્સ, એટલે કે જે એની સાથે ઘટના બની હોય, અને વર્ષ આપેલું છે. પેલું છે 1887 એટલે 1887. બોર્ન એટ ભરૂચ, બોર્ન એટ ભરૂચ, બોર્ન એટલે કે જન્મ લેવો. ક્યાં જન્મ્યા હતા? ભરૂચમાં જન્મ્યા હતા. ક્યારે? 1887 માં. પછી 1916 એટલે 1916 માં વ્રોટ પાટણની પ્રભુતા. વ્રોટ આ બધું એને ભૂતકાળમાંથી દીધું ને, કનૈયાલાલ મુનશી અત્યારે છે ને, એટલે ભૂતકાળમાં જવાનું છે બધું. એટલે આને વાક્ય આ શબ્દ પણ કેવો છે? ભૂતકાળનો છે. વ્રોટ એટલે કે લખ્યું. શું લખ્યું હતું? પાટણની પ્રભુતા એને લખી હતી. 1920 વ્રોટ પૃથ્વી વિલાપ, વ્રોટ પૃથ્વી વિલાપ. પૃથ્વી વિલાપ નામની એક કવિતા અથવા વાર્તા હશે, બરાબર, બેમાંથી જે હોય એ, અને 1920 માં લખી હતી. 1930 લોપામુદ્રા, 1930 માં લોપામુદ્રા નામની કવિતા અથવા લેખ લખ્યો હશે. 1938 ફાઉન્ડેડ ભારતીય વિદ્યા ભવન, ફાઉન્ડેડ ભારતીય વિદ્યા ભવન એટલે ફાઉન્ડેડ એટલે સ્થાપના કરવી. સ્થાપના કરી તેની ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી. ક્યારે? 1938 માં. 1937 to 40 એટલે કે 1937 થી 40, 1937 થી 1940 દરમિયાન શું થયું છે એ આપેલું છે. remain the home minister of the Mumbai state. remain એટલે કે રહ્યા, બરાબર, હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ એટલે કે મુંબઈ રાજ્યના, મુંબઈ ના તે શું હતા? હોમ મિનિસ્ટર રહ્યા હતા. 1937 થી 1940 દરમિયાન તે શું રહ્યા હતા? મુંબઈના હોમ મિનિસ્ટર હતા. પછી 1948 એજન્ટ જર્નલ ઓફ ધ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ. એજન્ટ જર્નલ ક્યાં હતા? ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાના એજન્ટ જર્નલ પણ ક્યાં હતા? હૈદરાબાદ સ્ટેટમાં હતા. એન્ડ ઇલેક્ટ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ. ઇલેક્ટ એટલે ચૂંટાવું. પછી મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે લેજિસ્લેટિવ એટલે કે કાયદાકીય, લેજિસ્લેટિવ એટલે કાયદાકીય કાઉન્સિલ, કાયદાકીય સંસ્થાના મેમ્બર તરીકે ચૂંટાણા હતા. પછી 1952 to 53 એટલે કે 1952 થી 1953 દરમિયાન રિમેન મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર એટલે કે રિમેન એટલે કે રહ્યા મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર, એગ્રીકલ્ચરના મિનિસ્ટર, મંત્રી. એગ્રીકલ્ચર એટલે કે કૃષિ, બરાબર. એગ્રીકલ્ચર એટલે શું? કૃષિ. કૃષિના જે મંત્રી હોય છે, બરાબર, કૃષિ ખાતાના જે મંત્રી હોય છે એ પણ રહી ચૂક્યા હતા. 1952 to 1957 બરાબર, 1952 થી 1957 રિમેન ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના ગવર્નર પણ રહી ચૂક્યા છે, બરાબર. આના જીવનકાળ દરમિયાન થયું. પછી he died in 1971 at his residence in Mumbai. ક્યાં? તે મુંબઈમાં. ડાઈડ એટલે કે મૃત્યુ પામ્યું. ડાઈડ એટલે મૃત્યુ પામ્યું. ક્યારે? 1971 માં તેનું મૃત્યુ થયું હતું. ક્યાં થયું હતું? પોતાના નિવાસસ્થાન પર. in his residence એટલે કે પોતાનું નિવાસસ્થાન. ક્યાં આવેલું છે? in મુંબઈ એટલે કે મુંબઈમાં આવેલું છે, બરાબર. તો કનૈયાલાલ મુનશી વિશે ખ્યાલ આવી ગયો કે શું શું છે એનામાં, કઈ કઈ ઘટના એની સાથે બની છે, અને કયા વર્ષમાં તે ક્યાં હતા અને શું કર્યું હતું એના વિશે અહીં આપેલું છે. અને છેલ્લે ક્યારે એનો મૃત્યુ થયું હતું? સ્વર્ગવાસ થયું હતું 1971 માં. પોતાના નિવાસસ્થાન મુંબઈમાં તેનું સ્વર્ગવાસ થયું હતું. પછી શું છે? સપોઝ યુ મીટ હિમ when he was the governor of Uttar Pradesh. એટલે સપોઝ એટલે કે વિચારો, બરાબર, કે જ્યારે you meet him when એટલે કે તમે એને મળ્યા, જ્યારે એટલે કે જ્યારે he was the governor of Uttar Pradesh, governor of ઉત્તર પ્રદેશ, બરાબર. તમે એને જો તમે ત્યારે હોત અને તે ઉત્તર પ્રદેશના ગવર્નર હતા ત્યારે તમે એને મળ્યા હોત તો what questions would you ask him? તો કયા પ્રશ્નો તમે એને પૂછો, બરાબર. તમે ખાલી એનું વિચારવાનું છે, આપણે આમાં કઈ કરવાનું નથી, ખાલી વિચારવાનું છે કે તમે ઉત્તર પ્રદેશના ગવર્નર હતા ત્યારે તમે એને કયા કયા પ્રશ્ન પૂછો. તો હું હોત તો હું કયા કયા પ્રશ્ન પૂછું હું તમને કઈ બતાવું છું, બરાબર. તો પહેલો તો પ્રશ્ન એ પૂછે કે તમે આ પોસ્ટ
કે શું કરવા ચૂઝ કર્યું એટલે કે ગવર્નર શું કરવા બનવા માંગ્યા, બરાબર. પછી ગવર્નર બન્યા પછી ઉત્તર પ્રદેશ માટે શું કાર્ય કરશો, ઉત્તર પ્રદેશનો વિકાસ કરવા માટે શું કાર્ય કરશો, બરાબર છે. પછી થોડા ઘણા પ્રશ્ન એના જીવન વિશે પૂછે, ક્યાં જન્મ્યા હતા, ક્યાં એનો ભણતર કર્યું હતું, એવું બધું પૂછે. પછી કે આગળ ભવિષ્યમાં તમે શું કરવા માંગો છો, એવા બધા પ્રશ્ન પૂછે. ત્યારે એ ઉત્તર પ્રદેશના ગવર્નર હોત ત્યારે હું હોત ત્યારે હું આવા પ્રશ્ન પૂછી શકત. આપણે અહીંયા એવું લખી શકીએ છીએ, બરાબર. તમે તમારી રીતે પણ વિચારી શકો છો. આગળ જોઈએ શું આવે છે. એક્ટિવિટી 6A. હવે આગળની એક્ટિવિટીમાં આપણે કનૈયાલાલ મુનશી વિશે જોઈ ગયા. હવે જોઈએ એક્ટિવિટી 6A. ફોલોઈંગ આર ધ સ્ટેપ ઓફ ધ પ્લાન ઓફ ક્વિઝ. ક્વિઝની જે સ્પર્ધા છે એના સ્ટેપ અહીંયા આપેલા છે. Read them, work in group and arrange them in paper order. એટલે આને વાંચવાનું છે અને પછી શું કરવાનું છે, સાચા ઓર્ડર એટલે કે સાચા ક્રમમાં ગોઠવવાનું છે. આ બધા આડા આપેલા છે, બરાબર. તો જોતો જાય. Make a group of 3 or 5 friends. એટલે પેલું શું છે, 4 થી 5 મિત્રનું એક ગ્રુપ બનાવો. Decide question for each round. એટલે કે દરેક રાઉન્ડ માટે ક્વેશ્ચન પ્રશ્ન નક્કી કરવું. ડિસાઇડ એટલે કે નક્કી કરવા. Select a scorer and quiz master. સ્કોરર અને સ્કોર લખનાર અને ક્વિઝ માસ્ટર એટલે કે જે ક્વિઝ થવાની છે, સ્પર્ધા થવાની છે પ્રશ્નની, એને સંભાળનાર વ્યક્તિ, બરાબર. એને બે નક્કી કરવાનું છે. Give a name of each group. Give a name of each group. બધા જ ગ્રુપને અલગ અલગ ગ્રુપને નામ આપો. List question and their answer. List question and their answer. લિસ્ટ બનાવવાનું છે પ્રશ્ન અને જવાબનું. Fix the time for each answer. Fix એટલે કે નક્કી કરવું અને each answer એટલે કે દરેક આન્સરનો એક સમય નક્કી કરવાનો છે. Give a unique name of each round. અજોડ એટલે કે એક અલગ, બરાબર, બધાથી અલગ હોય એવું. યુનિક એટલે કે બધાથી અલગ હોય એવું નામ આપવાનું છે. each round દરેક રાઉન્ડને. Decide the point for each question. Decide the point of each question એટલે કે દરેક પ્રશ્નના પોઈન્ટ નક્કી કરવાના. Categorize the question to each round એટલે કે અમે categorize એટલે કે અલગ અલગ વર્ગીકરણ કરવાનું, બરાબર. અલગ અલગ વર્ગીકરણ કરવાનું દરેક પ્રશ્નનું. Play the quiz. Play the quiz એટલે કે ક્વિઝ રમવી. તો છેલ્લું વાક્ય તો છેલ્લે જ આવવાનું છે, બરાબર. આપણે અહીંયા આની પાસે 10 છે અહીંયા, તો એને ક્રમમાં ગોઠવવાના છે. તો છેલ્લું વાક્ય છે છેલ્લે જ આવવાનું છે અને નંબર 10 આપી દઈએ. પહેલું જોઈએ તો પહેલા નંબરે કોણ આવશે, તો અહીંયા જોઈએ તો 1 2 3 4 અને 5. List the question and their answer. પાંચમા નંબરનું છે ઈ પહેલા નંબરે આવશે. 1 2 3 4 અને 5. તો પહેલા તો શું કરવું જોઈએ, ક્વેશ્ચન અને આન્સર આપણે ગોતવા પડે છે, બરાબર. એનું લિસ્ટ બનાવવું પડે છે. પછી શું કરવા, પછી શું કરવામાં આવશે, ડિસાઇડ ક્વેશ્ચન ફોર ઈચ રાઉન્ડ, બરાબર. દરેક રાઉન્ડના પ્રશ્ન નક્કી કરવાના થશે. બીજું થઈ ગયું. પછી ત્રીજા નંબરે કોણ આવશે, ત્રીજા નંબરે આવશે કેટેગરાઇઝ ધ ક્વેશ્ચન ઓફ ઈચ રાઉન્ડ એટલે કે દરેક રાઉન્ડ માટે પ્રશ્નને વર્ગીકરણ કરવા, અલગ અલગ ગોઠવવા. પહેલા તો શું કર્યું, પ્રશ્ન બનાવ્યા એની લિસ્ટ કરી. પછી શું કર્યું, પ્રશ્ન નક્કી કર્યા કયા રાઉન્ડમાં કયો પ્રશ્ન રાખો, અને પછી એ રાઉન્ડમાં એને નામ આપ્યું, અલગ અલગ વર્ગીકરણ કર્યું. પછી શું આવશે, ચોથા નંબરે આવશે ડિસાઇડ ધ પોઈન્ટ ઓફ ઈચ ક્વેશ્ચન એટલે કે દરેક પ્રશ્નના પોઈન્ટ નક્કી કરવા. એના પછી પાંચમા નંબરે કોણ આવશે, પાંચમા નંબરે ફિક્સ ધ ટાઈમ ફોર ઈચ આન્સર એટલે પ્રશ્નનો જવાબ આપવા માટેનો ટાઈમ નક્કી કરવો, બરાબર. પછી છઠ્ઠા નંબરે કોણ આવશે, અને છઠ્ઠા નંબર આવશે ગીવ અ યુનિક નેમ ઓફ ઈચ રાઉન્ડ. પછી પ્રશ્ન નક્કી કરી દીધા, ગોઠવી દીધા, જવાબના પોઈન્ટ નક્કી કરી લીધા. પછી જે રાઉન્ડ છે એના નામ નક્કી કરવા, નામ ગોઠવવા, રાખવા. પછી સાતમા નંબરે કોણ આવશે, મેક અ ગ્રુપ. આટલું થઈ ગયું. પછી શું બનાવવાનું છે, ગ્રુપો બનાવવાનું છે. પછી આઠમા નંબરે કોણ આવે, ગ્રુપ બનાવી લીધા. તો પછી ગીવ ધ નેમ ઓફ ઈચ ગ્રુપ, ગ્રુપનું નામ આપવું. પછી નવમા નંબરે સ્કોરર, સ્પર્ધક એટલે કે સ્કોરર અને ક્વિઝ માસ્ટર, સ્કોર લખવાવાળો અને ક્વિઝને સંભાળવાવાળાનો નામ નક્કી કરવું. અને છેલ્લે
ક્વિઝ રમવી. બરાબર, આ એક્ટિવિટી સમજાઈ ગઈ. આને ગોઠવી દીધા છે આપણે. તમે પણ આમાં ગોઠવીને નંબર લખી નાખજો. પછી એક્ટિવિટી 6B, વર્ક ઇન ગ્રુપ્સ, પ્લાન અ ક્વિઝ પ્રોગ્રામ ફોર યોર સ્કૂલ. ગ્રુપમાં કામ કરવાનું છે. આપણે સ્કૂલમાં ક્વિઝનું કોમ્પિટિશન ગોઠવવાનું છે. યુઝ ધ ક્વેશ્ચન ફ્રોમ ધીસ યુનિટ, લાઈક આ યુનિટના જે આપણે સ્પર્ધા લીધી છે એ યુનિટના પ્રશ્નના ઉપયોગ કરવાના છે. વોચ એની ક્વિઝ પ્રોગ્રામ ઓન ધ ટેલિવિઝન. પછી શું કરવાનું છે, આમાં આવો જે ક્વિઝનો પ્રોગ્રામ આવતો હોય છે, બરાબર, કોણ બનેગા કરોડપતિ જેવો જે ક્વિઝનો પ્રોગ્રામ હોય છે એ ટીવી ઉપર જોવો. લિસન કેરફુલી ફોર ધ ઇન્સ્ટ્રક્શન ફોર ડિફરન્ટ રાઉન્ડ્સ, એટલે કે જે અલગ અલગ રાઉન્ડના ઇન્સ્ટ્રક્શન એટલે કે જે નીતિ નિયમો રૂલ્સ હોય છે એને કેરફુલી સાંભળવા. ઓર્ગેનાઇઝ ક્વિઝ ઓન યોર ક્લાસ, અને તમારા રૂમમાં ક્લાસરૂમમાં ક્વિઝ ગોઠવી શકો છો. જો આપણે સ્કૂલે આવતા હોત રેગ્યુલર તો આપણા સ્કૂલમાં અથવા ક્લાસરૂમમાં ગોઠવી શકત. બરાબર, આ ગુજરાતી આપ્યું છે. અને હવે બાકીની એક્ટિવિટી આપણે આગળના